પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ઓબ્ઝર્વેશન કરીને રાજ્યોને સત્તામાં આપવામાં આવી છે તો એનું ગલત ઉપયોગ થશે અને જે સમાજો હમણાં થોડા ટાઈમથી ભેગા થવા માંડ્યા છે, એકબીજા વચ્ચે સુમેળ થવા માંડ્યો છે, એ સમાજને પાછા વેચી નાખીને એને તોડી નાખીને પછી રાજકારણ કરવાનું એક જે વર્ષોથી તોડો અને રાજ કરો એ જે ચાલી આવેલું છે એ જ આ ચુકાદામાં અમને દેખાઈ રહ્યું છે. એટલે આખા દેશના SC ST લોકો એનો વિરોધ કરી રહ્યા છે અને એટલા માટે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો એ જે ચુકાદો આવ્યો છે એને સંસદમાં પડકારવામાં ના આવે અને સંસદ જો એનો આ જે ચુકાદો આવ્યો છે એનો વિરોધ ના કરે અને એને રદ ના કરે તો એ ચુકાદો દરેક રાજ્ય, અત્યાર સુધી 4 રાજ્યો એ ચુકાદા માટે પ્રયત્ન કરી ચૂક્યા છે. 4 રાજ્યોએ જે વર્ગીકરણનું છે, એક તો પંજાબ, હરિયાણા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ આ પ્રકારનો પ્રયત્ન કરી ચૂક્યા છે કે અલગ અલગ વર્ગીકરણ કરીને એમાં આરક્ષણ આપવાનું. પરંતુ અત્યાર સુધી જે ચુકાદા આવ્યા છે એ સંવિધાનની વિરોધમાં છે એમ કરીને દરેક રાજ્યોને આ જે એ લોકોએ જે કાયદો ઘડવાનું કામ કર્યું છે એને રદ કરવામાં આવ્યો છે. પણ પહેલીવાર આ સુપ્રીમ કોર્ટે ફરી એને ઓબ્ઝર્વેશનમાં લઈને આ પ્રકારનો ચુકાદો આપ્યો છે. તો એ ચુકાદાનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં જો એ ચુકાદો રદ ના થાય તો જલદ આંદોલન આપવા માટે અમે તૈયાર છીએ. ડૉક્ટર શાંતિકર વસાવા, આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને ગાયનેકોલોજીસ્ટ છું.